વિશ્વામિત્રી બાબતનું જે અફવાઓ હતી, ઘણા બધા લોકો ચિંતિત હતા કે પૂર આવશે તો શું કરશે. ભગવાનની કૃપાથી આ બધું આ વખતે નથી થયું. અને સાથે સાથ જે ફ્લડ મેનેજમેન્ટ આપણે સજેશન જેના માન્ય નવરાવાલા હતી એટલે સ્ટ્રિક્ટલી અમે ઇમ્પ્લિમેન્ટ કરી છે. ઉપરવાસમાં ગયા વર્ષ કરતાં 34% વધારે વરસાદ થયો છે, આપણા પાસે ડેટા છે. અને હાલોલ, પંચમહાલ, ગોધરા, નર્મદા, છોટાઉદેપુર આવે છે એ બફર લેકમાં પ્રતાપપુરામાં હોલ્ડ કરવામાં પ્રતાપપુરા આપણા માટે બફર લેક જે બનાવ્યા હતા હોલ્ડિંગ કરવા માટે બહુ કામ લાગ્યું છે. વચ્ચે વચ્ચે અમે પ્રતાપપુરામાં પાણી હોલ્ડ કરીને રિલીઝ કરતા હતા, જેથી સિટીની અંદર પાણી નથી આવવા દીધું. સાથે સાથ આજવામાં પણ રેગ્યુલેટેડ રીતે ક્યારે ખોલવું, ક્યારે બંધ કરવું, ક્યારે બંધ કરવું એ વખત અમે કર્યા છે. જેથી કરીને જે બ્રિજ છે આપણે સિટીની અંદર મંગલ પાંડે અલગોડા બ્રિજ હોય આપણે બેન્ચમાર્ક કહેવાય, એમાં 26 થી 28 ક્યારે પણ આ પાણીને ના જવા દેવું એ નક્કી કરવામાં. અમે અત્યાર સુધી મેક્સિમમ 24 સુધી લઈ ગયા હતા અને પછી એને નીચે લાવવાનું પ્રયત્ન કર્યો. ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે 91% આવી ગઈ છે, કાલ પણ થઈ ગઈ છે. ટૂંકમાં વિશ્વામિત્રીમાંથી આ વખતે જે રાહત મળવાની હતી, નાનું મોટું સમસ્યાઓ છે જ, આપણે સ્વીકારીએ છીએ. નાનું મોટું સોર્ટ આઉટ કરવા માટે કટિબદ્ધ છે અને કામ પણ